दोस्तों दुनियाની એક એવી જેલ કે જે દરેક કેદીઓ માટે જમીન પરનું નર્ક છે। આ જેલની અંદર સૂર્યપ્રકાશ મળવો તે પણ એક સપનું છે, એટલે કે દરેક કેદીઓને અહીં સૂર્યપ્રકાશ પણ મળતો નથી। અહીં માત્ર ને માત્ર અંધકાર હોય છે। આ જેલની અંદર રહેનારા દરેક કેદી માત્ર ને માત્ર મૃત્યુની રાહ જોવે છે। એટલું જ નહીં, આ જેલની અંદર રહેનારા દરેક કેદીઓ ખૂનખાર છે અને આ જેલમાં આવ્યા પછી દરેક કેદીનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જાય છે। પછી તે તેનો પરિવાર હોય, સગા સંબંધી હોય કે તેના સાથી મિત્રો હોય, અને આ જેલનું નામ સાંભળતા જ દરેક કેદીઓ થથરી જાય છે। તો દોસ્તો આજે આ વિડીયોની અંદર અમે તમને બતાવીશું દુનિયાની એવી ખોફનાક, ખૂબ જ કડક સુરક્ષા અને ખૂબ જ ખતરનાક જેલ કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો। એટલા માટે દોસ્તો આ સમગ્ર માહિતીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે દોસ્તો આ કોઈ કલ્પના નથી, પરંતુ અલ સાલ્વાડોરમાં આવેલી એક ખતરનાક જેલ છે અને તે છે સી કોર્ટ જેલ। આ જેલ વિશ્વની સૌથી મોટી અને ખતરનાક જેલ છે। આ કોઈ સામાન્ય જેલ નથી, પરંતુ એક એવો કેદીઓનો કિલ્લો છે કે જેનો સમાવેશ થાય છે ક્રૂર જેલની અંદર। અહીં માનવતા નામની કોઈ વસ્તુ જ નથી। અહીં માત્ર ને માત્ર માણસને મળે છે ક્રૂરતા અને કડક સજા। આ જેલની અંદર દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને ઘણા બધા ગેંગના લીડરોને કેદ કરવામાં આવ્યા છે। આ જેલ સૌથી કડક અને સૌથી મોટી મેગા જેલ છે અને આ જેલની ક્ષમતા 40,000 કેદીઓની છે। અહીંના કેદીઓ સૌથી વધુ ભયાનક અને ખતરનાક છે। તમે કલ્પના પણ નહીં કરી શકો કે તે લોકોએ કેટલા લોકોની જિંદગી ખતમ કરી છે। તે લોકોએ 5, 10 અને 50 નહીં, પરંતુ 200 થી 300 લોકોને ખતમ કર્યા છે। અને આ જેલની અંદર મોટા ભાગે MS-13 અને BRO 666 ગેંગના કેદીઓને કેદ કરવામાં આવ્યા છે। એટલે કે મોટા ભાગના અહીં કેદીઓ MS-13 અને BRO 666 ગેંગના છે। આ લોકો બિલકુલ જાનવર જેવા છે। આ લોકોમાં માનવતા નામની કોઈ વસ્તુ નથી અને તેથી જ તે પોતાની નર્કવાળી જિંદગી આ જેલની અંદર કાપી રહ્યા છે। આ એલ સેલ્વાડોર જેલ સૌથી મોટી જેલ છે, જે ખાસ કરીને ઉચ્ચ પ્રોફાઇલ ધરાવનાર અપરાધીઓને કેદ કરવા માટે બનાવવામાં આવી છે। અને આ જેલની ખાસ વાત એ છે કે જે કોઈ અહીં પ્રવેશ કરે છે તે જીવતો બહાર નહીં નીકળે। દોસ્તો આ સી કોર્ટ જેલ 2022માં બનાવવામાં આવી અને આ જેલ 8 જેટલા અલગ અલગ મોડ્યુલ એટલે કે ડિપાર્ટમેન્ટથી બનેલી છે અને 410 એકર જમીન ઉપર આ જેલ ફેલાયેલી છે। અને આ દરેક મોડ્યુલને 4 મીટર એટલે કે 13 ફૂટ જેટલી ઊંચી દિવાલ અને રેઝર વાયરથી અલગ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આ જેલની આજુબાજુ એટલે કે સંપૂર્ણ જેલને 9 મીટર ઊંચી દિવાલ એટલે કે 30 ફૂટ અને 15,000 વોલ્ટની ઇલેક્ટ્રિક ફિનિશિંગ અને 19 જેટલા ટાવરથી તે સુરક્ષિત છે। અને દોસ્તો જેલની આ ડિઝાઇન ફક્ત ભાગવું અટકાવવા માટે નથી, પરંતુ દરેક કેદીની ભાગવાની વિચારવાની શક્તિને પણ મિટાવી દે છે। એટલું જ નહીં દોસ્તો, આ જેલની અંદર કોઈ પણ કેદીના સગા સંબંધી અથવા તો માતા પિતાને અથવા તો પત્નીને અને બાળકોને મળવા દેવાની અનુમતિ નથી અને તેથી જ આ જેલની અંદર આવનારો દરેક માણસ એકલો પડી જાય છે અને તે માત્ર ને માત્ર 4 દિવાલની અંદર જ રહે છે। હવે દોસ્તો જોઈએ કે આ જેલની રચના શા માટે કરવામાં આવી। આ એક નાનો દેશ છે કે જે 6 મિલિયન જેટલી વસ્તી ધરાવે છે, પણ અહીં દુનિયાની સૌથી મોટી જેલ છે। એક સમય હતો જ્યારે ગેંગ અને તેના માણસો આ દેશ ઉપર હાવી હતા। ત્યારબાદ માર્ચ 2022 થી ત્યાંના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેના શાસન હેઠળ 70,000 જેટલા વધુ લોકોની ધરપકડ કરવામાં આવી। આ દેશની લગભગ 2% જેટલી વસ્તી છે અને મહિનાઓ સુધી બસો દ્વારા હજારો ગેંગના સભ્યોને અહીં લાવવામાં આવ્યા। સંયુક્ત રાત્રિકાલીન ઓપરેશનો દ્વારા એક પછી એક ગેંગ સભ્યોની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ દરેક કેદીઓને એક જ લાઇનમાં નીચે માથું રાખીને અને ભારે શસ્ત્રો સાથે અલગ અલગ ગાર્ડ સાથે અહીં જેલમાં લાવવામાં આવ્યા। કોઈની પણ હિંમત ન હતી કે તે આ જેલની અંદર વિરોધ કરી શકે અને ત્યારબાદ એક જ દિવસમાં બધા જ કેદીઓની જિંદગી બદલાઈ ગઈ। એટલું જ નહીં દોસ્તો, અહીં જે પણ લોકો આવે છે પછી તે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય
કોઈ પણ માણસ કે જે અંદર આવે છે તેનું સૌપ્રથમ સ્કેનિંગ કરવામાં આવે છે અને તેની બધી જ વસ્તુઓ જેલની બહાર મુકાવવામાં આવે છે। હવે દોસ્તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ મશીન ઉચ્ચ ક્ષમતા ધરાવતો એક્સરે સ્કેનર છે જે હાડકા અને અંદરના અંગો પણ બતાવે છે। આનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે થાય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પ્રતિબંધિત વસ્તુ અંદર ન લાવી શકે। કેટલાક કેદીઓ માઇક્રોચિપ્સ, મેમરી કાર્ડ અથવા અન્ય વસ્તુઓ ગળી જાય છે અને તેથી બધી જ વસ્તુઓ આ સ્કેનર તરત જ બતાવી આપે છે, એટલે કે તરત જ પકડી લે છે। આ ઉપરાંત અહીં આવનારા મોટા ભાગના ભયાનક કેદીઓ ફોન અથવા ઘણા બધા નાના મોટા ઉપકરણો છુપાવવાનો પ્રયત્ન કરે છે। માઇક્રો HD કાર્ડ, માઇક્રોચિપ્સ અથવા ફોનના નાના ભાગો ગળી જાય છે અને તેથી આ સ્કેનિંગ દ્વારા શરીરની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે। એટલું જ નહીં, અહીં આવનારા લોકોના બૂટ, ચપ્પલ અને મોજા બધું જ તપાસવામાં આવે છે। એટલું જ નહીં દોસ્તો, અહીં કામ કરનારા દરેક ગાર્ડ્સ બ્લેક કલરના માસ્ક પહેરે છે કારણ કે આ નોકરી અત્યંત જોખમી છે। જો તેમની ઓળખ બહાર આવે તો શહેરમાં તેમનું જીવન જોખમમાં પડી શકે છે કારણ કે આ ગેંગના કેદીઓ પાસે બહાર ઘણા બધા સંપર્કો છે અને તેથી જ અહીં કામ કરનારા દરેક ગાર્ડને પોતાની ઓળખ ગુપ્ત રાખવી પડે છે અને તેથી દરેક ગાર્ડ પોતાનું મોઢું દરેક કેદીઓથી છુપાવીને રાખે છે। દોસ્તો આ છે જેલની નોંધણી રૂમ એટલે કે ડેટા એન્ટ્રી। અહીં કેદીઓના ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લેવામાં આવે છે। ઘણા કેદીઓ પાસે કોઈ આઈડી નથી હોતું અને તેથી તેઓ પોતાની સાચી ઓળખ પણ જણાવતા નથી। એકવાર તેઓ આ સિસ્ટમમાં દાખલ થઈ જાય એટલે કે આ જેલની અંદર દાખલ થઈ જાય પછી તેમનો બહારની દુનિયા સાથેનો સંપર્ક બિલકુલ તૂટી જાય છે। એટલું જ નહીં દોસ્તો, આ જેલની અંદર આ કડક કાર્યવાહી દરમિયાન થોડા નિર્દોષ લોકો પણ ભૂલથી ધરપકડ થયા, પરંતુ સંપર્ક ન હોવાના કારણે તેમના પરિવારને ખબર નથી કે તેઓ ક્યાં છે અને જીવે છે કે મરી ગયા છે। હવે દોસ્તો આ છે જેલનું શસ્ત્રઘર। અહીં છે હર હંમેશા સંભવિત દંગાઓ માટે હથિયારો તૈયાર રાખવામાં આવે છે। અહીં ઉપયોગમાં લેવાતી રાઇફલ T65 છે જે MS-16 જેવી જ છે। આ ઉપરાંત અહીં 12 ગેજ શોટગન છે અને નાની જગ્યાઓ માટે ઉપયોગી એવી ખાસ કરીને રાઇફલ પણ અહીં રાખવામાં આવે છે। આ જેલની અંદર કેદીઓની હલચલને નિયંત્રિત કરવા માટે હથકડી અને સાંકળનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત દોસ્તો જેલરનું કહેવું છે કે હજી સુધી આ જેલમાં કોઈ પણ પ્રકારનો મોટો દંગો થયો નથી અને કોઈ પણ કેદીએ ભાગવાની આજ સુધી કોશિશ કરી નથી। હવે દોસ્તો આ જેલમાં આ દુનિયાના સૌથી ખતરનાક કેદીઓ હોવાથી અહીં કામ કરનારા દરેક ગાર્ડ સંપૂર્ણ સુરક્ષાના સાધનો પહેરે છે। હેલ્મેટ, ચહેરો અને ગળાની સુરક્ષા, બુલેટ પ્રૂફ જેકેટ્સ, છાતી માટેના રક્ષણનું ગાર્ડ અને ઢાલ, કેમ કે અહીં રહેનારા કેદીઓ અવારનવાર જેલની અંદર જ સળિયાથી કોઈ ધારદાર છપ્પુથી પોતાના હાથે હથિયાર બનાવે છે। આ જેલ એટલી મોટી છે કે લોકોને જેલમાં ચાલવા માટે વાહન ચલાવવા પડે છે। આ ઉપરાંત જેલની બહારની બાજુએ એટલે કે જેલની દિવાલની આજુબાજુ નાના કંકર એટલે કે પથ્થર જાણી જોઈને મૂકવામાં આવ્યા છે જેથી કોઈ પણ ભાગીને તેના પર ચાલે તો હવાજ થાય અને તેથી કોઈ પણ કેદી ચૂપચાપ ભાગી ના શકે અને જો હવાજ થાય તો તરત જ તેને પકડી શકાય। હવે દોસ્તો અહીં બધા જ કેદીઓ સફેદ શર્ટ અને શોર્ટ્સ પહેરે છે કે જે જેલના કપડા છે અને દરેક કેદીઓને કમ્પલસરી આ કપડા પહેરવા પડે છે। આ જેલમાં મોટા ભાગના કેદીઓ 20 થી 30 વર્ષની ઉંમરના છે। અહીં એવા કેદીઓ છે કે જે સેંકડો હત્યાઓ માટે જવાબદાર છે। અહીં કેદીઓને વાત કરવાની મંજૂરી નથી અને જો તેઓ વાત કરવાનો પ્રયાસ કરે છે તો તેમને ભયાનક દંડ કરવામાં આવે છે અને તેથી દરેક જેલની સામેની સાઈડ એક પીળા રંગની રેખા કરવામાં આવી છે અને આ પીળી રેખા ઓળંગી કોઈ પણ વ્યક્તિ જેલની જાળી સુધી એટલે કે કેદીઓ સુધી જઈ શકતો નથી। હવે દોસ્તો જેલની અંદર ખાનાઓ એટલે કે મોડ્યુલ્સ હોય છે અને આ દરેક મોડ્યુલ્સમાં 32 સેલ છે। આ એક સેલમાં સરેરાશ 80 કેદીઓ પરંતુ ક્યારેક 150 સુધી પણ કેદીઓને ભરવામાં આવે છે। આ દરેક કેદીઓને ફક્ત 0.5 ચોરસ મીટરની જગ્યા મળે છે બેસવા અને સૂવા માટે। અહીં કોઈ પણ પ્રકારનું વેન્ટિલેશન નથી અને અહીં કોઈ પણ કેદીને બહાર જવાની મંજૂરી પણ નથી। આ જેલના કેદીઓ ક્યારેય સૂર્યપ્રકાશને જોઈ શકતા નથી। અહીં રહેનારા દરેક કેદીના ચહેરા પર ભવિષ્ય માટે કોઈ આશા નથી। આ ઉપરાંત દોસ્તો આ એક મોડ્યુલમાં 80 કેદીઓ માટે માત્ર 2 શૌચાલય છે અને તે પણ એકદમ ખુલ્લા, એટલે કે શૌચાલય કરવા માટેનું જે પાણી છે તે જ પાણી તે લોકોને પીવાનું હોય છે અને તે જ પાણી દ્વારા તે લોકોને નાહવાનું હોય છે। આ ઉપરાંત દોસ્તો અહીં રહેનારા દરેક કેદીઓને એક જ સરખો હરરોજ ખોરાક આપવામાં આવે છે। થોડા પાસ્તા, ચોખા અને 2 નાની સૂકી ગયેલી રોટલી। એટલું જ નહીં, કોઈ પણ કેદી
કેદી પાસે કોઈ ગાદલું કે તકિયો નથી, ફક્ત સફેદ ચાદર, મોજા, ચપ્પલ અને ટુવાલ, અને તેમની આખી જિંદગી આ 4 દિવાલમાં જ પસાર થઈ જાય છે. અને અહીં દરેક કેદીઓને પોતાની આખી જિંદગી આ સિમેન્ટ કોન્ક્રીટથી બનેલી દિવાલની અંદર જ પસાર કરવી પડે છે. અને દરેક કેદીઓને માત્ર ને માત્ર સિમેન્ટ કોન્ક્રીટ અને લોખંડની બનાવેલી જાળીઓની અંદર જ સૂવું પડે છે. આ ઉપરાંત દોસ્તો દર 2 અઠવાડિયે કેદીઓના વાળ અને દાઢી કાપવામાં આવે છે, કેમ કે કહેવાય છે કે જો લાંબા વાળ હોય તો કેદી નાના મોટા લાંબા વાળની અંદર હથિયાર છુપાવી શકે છે. હવે દોસ્તો આ જેલમાં જે પણ કેદીઓ છે તે MS-13 અને બેરિયો 18 ગેંગના માણસો છે. અને દરેક કેદીઓના શરીર ઉપર ખૂબ જ માત્રામાં ટેટુ બનાવેલા છે. અને આ ટેટુના આધારે જ જાણી શકાય છે કે તે કયા ગેંગના છે, એટલે કે આ ટેટુ દ્વારા ગેંગની ઓળખ થાય છે. MS-13 માટે દરેકના શરીર ઉપર 13 એટલે કે 13 નંબર, જ્યારે બેઆરઓ 18 માટે 18 અથવા તો 666 નંબર. અને જો કોઈ વ્યક્તિના ચહેરા ઉપર આંસુનું ટેટુ હોય તો તે હત્યા દર્શાવે છે, એટલે કે તેણે કેટલી હત્યા કરી છે. અને આમાંના કેટલાક કેદીએ એટલી હત્યાઓ કરી છે કે તેની ગણતરી પણ તે લોકો ભૂલી ગયા છે. હવે દોસ્તો જોઈએ આ જેલની એક એવી રૂમ કે જેને આઇસોલેશન સેલ કહેવામાં આવે છે. જે પણ કેદીઓ નિયમ તોડે છે તેને આ આઇસોલેશન રૂમમાં મોકલવામાં આવે છે. અહીં કેદીને 15 દિવસ કે તેથી વધુ એકાંતમાં રાખવામાં આવે છે. આ આઇસોલેશન સેલમાં કોઈ પુસ્તક નથી, કોઈ ઘડિયાળ નથી, સમયની કોઈ સમજ નથી પડતી, અને માત્ર એક નાનો હોલ છે કે જ્યાંથી સૂર્યપ્રકાશ મળે છે. અને આવી પરિસ્થિતિમાં અહીં રહેનારો માણસ અંદરથી તૂટી જાય છે અને પોતાના મોતની રાહ જોવે છે. અને દોસ્તો આ જેલના કારણે આજે આ નાના એવા દેશની અંદર ક્રાઇમ કરનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે, કેમ કે ક્રાઇમ કરનારા લોકો આ જેલનું નામ સાંભળતા જ થથરી જાય છે. હવે દોસ્તો આ જેલ વિશે તમારું શું કહેવું છે, અને આવી જેલ આપણા ભારત દેશમાં હોવી જોઈએ કે નહીં તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ કે દોસ્તો તમને કંઈક નવું જોવા અને જાણવા મળ્યું હશે અને વિડીયો તમને ગમ્યો હશે. અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં તેને જરૂરથી શેર કરજો. અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે, અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ જય ભારત. અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.